જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને આશીર્વાદ સમાન સાબિત થયું છે ત્યારે દિવસે ને દિવસે ખેડૂતો પોતાનો માલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટેનો વધુ આગ્રહ રાખી રહ્યા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 35,000 ઘઉંના કટ્ટાની આવક નોંધાઈ છે તેમજ હાલ ઘઉં, તુવેર, ધાણા, ચણાની ખૂબ જ આવક થઈ રહી છે ત્યારે અંદાજે 90,000 મણ ઘઉંની આવક તેમજ 7200 જેટલા ચણાના કટ્ટા, તુવેરના 10,000 કટ્ટાની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે ખોલતાની સાથે જ બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઘઉંની આવક થવા પામી છે જેને કારણે ઘઉંની આવક હાલ બંધ કરેલ છે ત્યારે યાર્ડમાં આજે રાત્રે 12 વાગ્યાથી સવાર સુધી ઘઉંની આવક રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. આ 6 કલાક દરમિયાન જે પણ ઘઉંની આવક થશે તે આવતીકાલે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હરાજી કરવામાં આવશે અને હરાજી પૂર્ણ થયા બાદ ફરી જો જગ્યા હશે તો નિર્ણય કરી ઘઉંની આવક શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. ઘઉંની આવક અમે હાલ બંધ કરેલ છે. આજે રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ઘઉંની આવક અમે ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવાના છીએ. આ 6 કલાક દરમિયાન જે પણ ઘઉંની આવક થશે તેની આવતીકાલે હરાજી કરવામાં આવશે અને આવતીકાલે હરાજી પૂર્ણ થયા બાદ ફરી પાછું જગ્યા થશે તે પ્રમાણે નિર્ણય કરી આવક ખોલવામાં આવશે. સર્વ ખેડૂત મિત્રો તેમજ વેપારી ભાઈઓને આ આવક દરમિયાન પોતાને ટોકન મુજબ પ્રવેશ આપવામાં આવશે. પોતપોતાની સિક્યુરિટી પાસેથી ટોકન લઈ લેવું અને જેમ માર્કેટ યાર્ડની અંદર જગ્યા થતી જશે તેમ તેઓને અંદર પ્રવેશ આપવામાં આવશે.